યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. રૂઝવણી ગામે ચક્રવાતમાં ઘર તૂટી પડતા સમસ્ત આદિવાસી સમાજની ટીમ મદદે પહોંચી. ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના ભંડારી ફળિયામાં મા બાપ વગરના નિરાધાર યોગેશ છનાભાઈ પટેલ નામના યુવકનું ઘર પણ સિંધઈ અને વહેલમાં આવેલા ચક્રવાત જેવા તોફાનને લીધે ઝાડના ડાળખા તૂટતા આખું ઘર જમીનદોસ્ત બન્યું હતું. જેના લીધે યોગેશને ભર વરસાદમાં બીજાના સહારે જીવવા મજબૂર બનવું પડ્યું હતું. આ વાતની જાણ ગામના આગેવાનો તિલક પટેલ, કમીન પટેલ, હિતેશભાઈ, રાજેશભાઈ, સ્નેહલભાઈ, લાલુભાઈ વગેરે સમસ્ત આદિવાસી સમાજના યુવા તબીબ ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલને કરતા તેઓ તાત્કાલિક પીડિત યુવક માટે 10 થી 15 દિવસ ચાલે તેટલું અનાજ, કરિયાણું, તાડપત્રી અને ધાબળો લઈ અને મુકેશભાઈ તિઘરા, કાર્તિક મયુર, દલપતભાઈ સાથે પહોંચી ગયા હતા. જ્યાં ઘરે જવા માટે પગદંડી, ખૂબ જ કાદવ કીચડવાળી અને ઘરની હાલત ખૂબ જ દયનીય હતી. તેમણે ખેરગામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આ ગરીબ નિરાધારની તાત્કાલિક યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી અને સરકારી મદદ પહોંચાડવાની માંગ કરી હતી. યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ, નવસારી. મારું નામ તિલક કુમાર રમણભાઈ પટેલ, ગામ રૂઝવણી. મારા ગામમાં આ રૂઝવણી ગામમાં યોગેશભાઈ છનાભાઈ પટેલ એ ભવાની ફળિયામાં રહે છે. એમનું ઘર આકસ્મિક આ વાવાઝોડું પરમ દિવસ આવ્યું, એમના લીધે તૂટી પડ્યું. તો ભયંકર રીતે એમનું ઘર આખું તૂટી જ પડેલું છે, કાંઈ બાકી રહેલું જ નહીં મળે. તો એમની ઘરે એટલી બધી અત્યારે મુશ્કેલી છે. તો આ ભાઈને અત્યારે કોઈ મદદ હાલમાં મળી નથી. તો આ ભાઈને એ અત્યારે એટલા બધા પ્રેશરમાં છે કે અત્યારે બોલી શકવાની હાલતમાં નહીં મળે. ઘર તૂટી પડ્યું તેની જાણ કઈ સરકારી તંત્રને કરવામાં આવી હતી કે કેમ? એ આજુબાજુના લોકો દ્વારા જાણ મળી કે એમણે કંઈક એમના સભ્યો દ્વારા કંઈક સરપંચશ્રીને જાણ કરી છે. કરી છે. હા, પણ હાલમાં મતલબ એમને જે કંઈક બી સરપંચશ્રીને જાણ કર્યા બાદ સરકારી તંત્રથી કોઈ તપાસ કરવા આવ્યું, મામલતદાર કચેરીથી કે તાલુકા પંચાયત કચેરીથી? ના, એમના તરફથી હાલમાં કોઈ આવ્યું નથી ને એમના પાસે હાલમાં ખાવા માટે આ જે ઘર તૂટી પડ્યું છે, આ ઘર કાચું જ છે દેખાય છે. આ ભાઈને સરકારી આવાસ નથી મળ્યો ને એમના આજુબાજુ એમના કાકા દ્વારા કહેવામાં કે એમને હજુ એવું કાંઈ મળેલું નથી ને એમને ખાવાની બી ખૂબ તકલીફ છે. તો અત્યારે હાલમાં મતલબ ડૉક્ટર નીરવભાઈ સાહેબની ખેરગામમાં ડૉક્ટર નીરવ સાહેબની ટીમ આવી. એમને પ્રાથમિક ધોરણે એમને અનાજ, કરિયાણું, તાડપત્રી અને ધાબળાનું મદદ કરી છે હાલમાં. તો અમારું ગામ લોકોનું એવું કહેવું છે કે એમને બીજી પણ મદદ મળવી જોઈએ અને સરકારી તંત્રને બી અપીલ છે કે એમની પ્રાથમિક ધોરણે વહેલામાં વહેલી તકે એમને મદદ મળે ને સરકારી તંત્ર આ ભાઈ તરફ થોડુંક ધ્યાન આપે. નમસ્કાર, જોહાર. અત્યારે અમે આવ્યા છીએ ખેરગામ તાલુકાના રૂઝવણી ગામમાં. જે પ્રમાણે સિંધઈ અને વહેવલ ગામમાં તારાજી થઈ વાવાઝોડાના લીધે, તે જ પ્રમાણે અહીં પણ ભારે પવન ફૂંકાવાથી આ જે યોગેશભાઈનું ઘર છે તે તૂટી પડેલ છે અને યોગેશભાઈ નિરાધાર બનેલ છે. તો એમના ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કેટલી ખરાબ છે. અત્યારે અમને જે ગામના આગેવાનો છે તે લોકોના તિલકભાઈ, કમીનભાઈ વગેરે જે પણ આગેવાનો છે એમની જાણકારી મળતા અમે અહીં એમને અનાજ, કરિયાણું અને તાડપત્રી અને ધાબળો આપવા માટે આવ્યા છીએ. આ સિવાય અમે અન્ય લોકોને પણ અપીલ કરીએ છીએ કે આ ભાઈને ઘર બને એ માટે મદદરૂપ થજો. અને બીજું, મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ અપીલ છે કે તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી આ ભાઈને બને ત્યાં સુધી જેમ બને તેમ પોતાના ઘરમાં રહેવાનું મળી જાય એ પ્રમાણે કાર્યવાહી કરે. જય આદિવાસી, વંદે માતરમ, ભારત માતા કી જય.